લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ અને ત્યારે અમદાવાદની પૂર્વ બેઠક પરથી આ પક્ષમાંથી એક કિન્નરે ઉમેદવારી નોંધાવી છે। સરસપુર બોમ્બે હાઉસિંગમાં રહેતા નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજીએ લોકસભાની અમદાવાદ પૂર્વ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું અને તેમણે બંગડીના ચૂંટણી ચિહ્ન પર ઉમેદવારી નોંધાવી છે। નરેશ જયસ્વાલનું કહેવું છે કે લોકોની સેવા માટે ચૂંટણી લડવી છે। કિન્નર સમુદાયને સમાજમાં હક અને અધિકાર મળે તે પણ આવનારી ચૂંટણીમાં તેમનો મુદ્દો રહેશે। અમદાવાદ પૂર્વની લોકસભાની બેઠક પરથી કિન્નર છે નરેશ જયસ્વાલ, જેઓ માતાજી છે, માતાજીના નામથી ઓળખાય છે, સરસપુરના રહેવાસી છે। તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। નરેશ જયસ્વાલ આપણી સાથે છે। શું કહેશો, ખાસ કે જે અમદાવાદ પૂર્વની બેઠક લોકસભાની ચૂંટણીમાં તમે ઉમેદવારી નોંધાવી છે અપક્ષ? હું તો એક જ વાત કહેવા માગું છું કે હું સમાજની સેવા કરવા માગું છું। હું મારા ઇલાકાને એક અલગ પ્રકાર બનાવવા માગું છું કે આજ કોઈ બી બાબતે એ લોકોને ધક્કા ખાવા પડે છે, કોઈ બી નાની મોટી વાત ઉપર, બરાબર। તો આજ હું અહીંની છું, હું અહીંની વ્યક્તિ છું સમાજની, બરાબર। હું સમાજની વચ્ચે છું, અમે રોજ આવીએ જઈએ, એકબીજાને જોઈએ। તો આજ હું કંઈક આગળ આવીશ તો હું એમના માટે બી કંઈક કરીશ અને અમારા કિન્નર સમુદાય જેટલા બી ઓલ ઇન્ડિયાના કિન્નર છે એમના માટે હું કંઈક કરી શકું એવી મારી ભાવના છે। જેમ સંસદની અંદર તમારા જેન્ટ્સ હોય છે, લેડીઝ હોય, એવા એક કિન્નરનું બી હક હોવો જોઈએ। અચ્છા, સાંસદની ઉમેદવારી પ્રથમવાર કરી રહ્યા છો? અગાઉ ઇલેક્શન લડ્યા છો? ના, પહેલાં લોકસભા નથી લડી, કોર્પોરેશન લડી ચૂકી છું। 2015માં, 2017માં વિધાનસભા લડી છું, હવે આ સંસદ લડ્યું છું। સાંસદ કેમ બનવું છે? સાંસદ એના માટે બનવું છે કે હું મારા કિન્નરો સમુદાય માટે કંઈક કરી શકું।